હેલો ગાઈસ, મારા મિની બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું મંચુરિયન। તો મંચુરિયન બનાવવા માટે સૌપ્રથમ તો આપણે કોબીને ખમણી લેવાની છે અથવા તો ઝીણી ઝીણી ક્રશ કરી દેવાની છે। અને હવે તે કોબીની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, આદુની પેસ્ટ, ઝીણા ઝીણા સમારેલા લીલા મરચાં, લાલ મરચું પાવડર અને કોથમીર। ત્યારબાદ તેમાં આપણે કોર્નફ્લોર પણ એડ કરવાનો છે। આ બધી જ વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને મસ્ત મિક્સ કરી દઈશું। અને હવે તે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એના મસ્ત બોલ્સ બનાવી લેવાના છે અને એ બોલ્સ મને હવે તળવાના છે। તો આપણે પહેલાં તો તેલ મૂકી દઈશું અને હવે એ બોલ્સને તેમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે એ થોડી સ્લો રાખીશું, જેથી આપણે મંચુરિયન બોલ્સ છે એ બહારથી બળી ના જાય અને તે કાચા પણ ના રહે એના માટે। અને આપણા મંચુરિયન બોલ્સ પણ બધા તળાઈને થઈ ગયા છે રેડી। તો હવે આપણે મંચુરિયનનો વઘાર કરવાનો છે। તો સૌપ્રથમ તો આપણે તેલ મૂકી દઈશું, તેલમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું, આદુની પેસ્ટ એડ કરવાની છે, લીલું લસણ છે એ પણ સમારેલું એડ કરવાનું છે। અને હવે આ બધું છે એ 2 થી 5 મિનિટ જેવું ચડવા દઈશું। એ બધું ચડી જાય ત્યારબાદ આપણે તેની અંદર કોબી, કાંદા અને કેપ્સિકમ મરચાં છે એ એડ કરવાના છે। અને હવે એ એડ કર્યા બાદ તેને 10 થી 15 મિનિટ જેવું સતત ચડવા દેવાનું છે અને તેમાં પણ ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીશું, જેથી તે સાવ થોડું બળી ના જાય એટલા માટે। હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર અને મીઠું પણ એડ કરી દેવાનું છે અને તેને મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં શેજવાન ચટણી છે એ એડ કરવાની છે, જેથી આપણે મંચુરિયનનો સ્વાદ થોડો ક્રિસ્પી આવે એટલા માટે શેજવાન ચટણી એડ કરી દઈશું। અને હવે તેમાં આપણે બધા સોસ એડ કરવાના છે। તો સૌપ્રથમ તો આપણે ટોમેટો કેચઅપ એડ કરી દઈશું, સોયા સોસ એડ કરી દઈશું, રેડ ચીલી સોસ એડ કરી દઈશું અને આ બધું એડ કર્યા બાદ હવે તેને મિક્સ કરી દઈશું। અને આપણે તેમાં મંચુરિયનનો મસાલો પણ એડ કરવાનો છે, તો તેને પાણીમાં સરખો મિક્સ કરી દીધો છે પાણી સાથે અને હવે તેને એડ કરી દઈશું। અને એ બધી જ એડ થઈ જાય વસ્તુઓ ત્યારબાદ આ ગ્રેવીને આપણે 5 થી 10 મિનિટ જેવું ચડવા દઈશું। અને એ ગ્રેવી ચડી જાય બરાબર ત્યારબાદ તેની અંદર આપણે મંચુરિયન બોલ્સ એડ કરી દેવાના છે અને આપણું મસ્ત મજાનું મંચુરિયન પણ આજનું થઈ ગયું છે રેડી। તો જો તમને આજનો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો અને જો મારી ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।